કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ જે આત્મા છે, આપણી આત્મા એ અમર છે. આપણું શરીર નિર્જીવ છે, જે કંઈ છે તે આત્મા જ છે. આ જ વાતને સુવિચાર તરીકે જે તાલમુડ છે તેમાં ખૂબ જ સરસ રીતે લખાયું છે. આજનો જે સુવિચાર છે એનો વિષય છે આધ્યાત્મિકતા. મનુષ્યની આત્મા એ ભગવાનનો દીવો છે. મારા મિત્રો, વાત ખૂબ આધ્યાત્મિક છે, સમજવામાં સરળ છે અને એટલી જ મહત્વની છે. આપણે આજકાલ જોયું હોય છે અને અનુભવ્યું પણ હોય છે કે આપણામાંના મોટા ભાગના લોકો સંપત્તિના સર્જનમાં પડ્યા હોય છે. શાંતિ ભૂલીને, સંતોષને ભૂલીને એવી હરીફાઈમાં લાગી ગયા છીએ કે જાણે બધું આપણે એક સાથે જ ભોગવી લેવું છે. આકાંક્ષા હોવી એ સારી વાત છે, પરંતુ તે આકાંક્ષાની પાછળ આખું જીવન અર્પણ કરી દેવું, આત્માની પણ શાંતિ ના મળે, મનની પણ શાંતિ ના મળે, તો આવી કોઈ આકાંક્ષા કામની રહેતી નથી. આજે પૈસાની ભાગદોડ છે તે મોટા ભાગે આપણું શરીર ખરાબ કરી નાખે છે. પછી અઢળક પૈસા ખર્ચવા છતાં પણ આપણું શરીર સાજું થઈ શકતું નથી. માટે મારા મિત્રો, જો આપણે ખરેખર આધ્યાત્મિકતા વિશે શીખવું હોય, જાણવું હોય, તો મનની શાંતિ, આત્માની શાંતિ ખૂબ જ જરૂરી છે. આધ્યાત્મિકતાનો મતલબ એવો નથી કે હાથ જોડીને, આંખો બંધ કરીને કોઈ ઝાડ નીચે બેસી રહેવું, પરંતુ આંખો ખુલ્લી રાખીને આપણા મનને શાંત કરે તેવું, આપણી આત્માને શાંત કરે તેવું એવા કાર્યો આપણે કરવા જોઈએ. આધ્યાત્મકનો વિષય ખૂબ ઊંડો છે, પરંતુ જો આપણે તેને અપનાવવા માંગતા હોઈએ તો આપણે ચોક્કસ જ તે કરી શકીએ છીએ. એટલા માટે જ અહીંયા કહેવાયું છે કે આપણી જે આત્મા છે તે ભગવાનનો દીવો છે. તો તે આપણી ફરજ હોવી જોઈએ કે આપણે આ દીપોને હંમેશા પ્રજ્વલિત રાખીએ, ત્યારે તેને ઓલવાવા ના દઈએ. મતલબ એવો થાય કે જ્યારે આપણે આ દુનિયામાં નહીં હોઈએ ત્યારે પણ જો આપણે આપણા જીવતા જીવ કોઈ સારા કામ કર્યા હશે, સમાજના કામમાં આવ્યા આવીશું, દેશના કામમાં આવ્યા આવીશું, દુનિયાના કામમાં આવ્યા આવીશું, તો ચોક્કસ જ આપણા નામનો દીવો પ્રજ્વલિત રહેશે. એટલે કે ભગવાને આપણને જે આત્મામાં જે શરીર આપ્યું છે તે હંમેશા પ્રજ્વલિત રહેશે, ભલે શરીર મૃત્યુ પામશે. બસ મારા મિત્રો, આધ્યાત્મિકતાનો આ ગુણ આપણે આપણા જીવનમાં ઉતારીને આપણે આગળ વધવાનું છે. થેન્ક યુ.